નમસ્કાર દર્શક મિત્રો, હું નીતિન પટેલ. તમે જોઈ રહ્યા છો સમાચાર મેં આગે ન્યૂઝ. હવે જોઈએ આજના સમાચાર. મહેસાણા શહેરના રાધનપુર રોડ પર ગત રાત્રિના સુમારે એક અકસ્માત સર્જાયો હતો, જેમાં શ્રીપાલનગર સોસાયટી પાસે રસ્તો ઓળંગી રહેલા એક યુવકને પૂર ઝડપે આવતા અજાણે એક્ટિવા ચાલકે અડફેટે લેતા તેનું સારવાર દરમિયાન કરુણ મોત નીપજ્યું છે. અકસ્માત સર્જી એક્ટિવા ચાલક ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો. આ અકસ્માતમાં યુવકને શરીરે તેમજ માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. આસપાસના લોકોએ તેમને તાત્કાલિક સારવાર અર્થે મહેસાણાની આયુષ હોસ્પિટલ ખાતે ખસેડ્યા હતા. જોકે સારવાર બાદ ફરજ પરના તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા. બનાવ અંગે મૃતકના મોટાભાઈએ મહેસાણા શહેર બી ડિવિઝન પોલીસ મથકે અજાણ્યા વાહન ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. પોલીસે ગુનો નોંધી ફરાર વાહન ચાલકની શોધખોળ હાથ ધરી છે. થરાદ પોલીસે વાતડાવ ચેકપોસ્ટ પરથી માદક પદાર્થ બ્રાઉન હિરોઈન સ્મેક સાથે 4 આરોપીઓની ધરપકડ કરી છે. તેમની પાસેથી 5.81 ગ્રામ બ્રાઉન હિરોઈન સહિત કુલ રૂપિયા 2,36,200નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. પકડાયેલા આરોપીઓમાં દિલીપ ભારતી ગોસ્વામી ડીસા, ભરતજી ઠાકોર રહેવાસી ડીસા મૂળ દેલવાડા, શૈલેષ ચૌધરી રહેવાસી કટાવ સુઈગામ અને અરવિંદ રાઠોડ રહેવાસી કારેલા ભાભરનો સમાવેશ થાય છે. ભરતજી ઠાકોરના કબજા ભોગવટાના મોટરસાયકલ પરથી અને શૈલેષભાઈ ચૌધરી તથા અરવિંદભાઈ રાઠોડના મોટરસાયકલ પર પેટ્રોલ ટાંકીના અંદરના ભાગેથી બ્રાઉન હિરોઈન મળી આવ્યું હતું. જપ્ત કરાયેલા મુદ્દામાલમાં 5.81 ગ્રામ બ્રાઉન હિરોઈન કિંમત રૂપિયા 1,16,200, 4 મોબાઈલ ફોન કિંમત રૂપિયા 20,000, 2 મોટરસાયકલ કિંમત રૂપિયા 1 લાખ અને પાકીટ, આધાર કાર્ડ, ચૂંટણી કાર્ડ, પાન કાર્ડ અને ડેબિટ કાર્ડનો સમાવેશ થાય છે. કુલ રૂપિયા 2,36,200નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. રાજ્ય સરકારના પ્રાકૃતિક કૃષિ મહાઅભિયાન અંતર્ગત પાટણ જિલ્લો નોંધપાત્ર પ્રગતિ કરી રહ્યો છે. ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડ અને આત્મા કચેરી પાટણના સક્રિય માર્ગદર્શનથી જિલ્લાના અનેક ખેડૂતો પ્રાકૃતિક ખેતી અપનાવી રહ્યા છે. આને પરિણામે પાટણ ટકાઉ અને પર્યાવરણ મૈત્રી ખેતી ક્ષેત્રે એક મહત્વપૂર્ણ ઉદાહરણ બન્યું છે. પાટણ જિલ્લામાં 24,260 ખેડૂતો દ્વારા અંદાજે 28,814 એકર વિસ્તારમાં પ્રાકૃતિક ખેતી કરવામાં આવી રહી છે. પ્રાકૃતિક ખેતીના પ્રસાર અને પ્રદર્શન માટે જિલ્લામાં કુલ 218 મોડલ ફાર્મ કાર્યરત છે. ખેડૂતોને માર્ગદર્શન, તાલીમ અને જરૂરી સામગ્રી પૂરી પાડવા માટે 21 બાયો રિસોર્સ સેન્ટર પણ કાર્યરત છે. ખેડૂતોમાં પ્રાકૃતિક ખેતી અંગે જાગૃતિ વધારવા માટે ક્લસ્ટર આધારિત તાલીમ અને જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે. આ કાર્યક્રમો દ્વારા પ્રાકૃતિક ખેતીની પદ્ધતિઓ, દેશી ગાયના ઉપયોગ, જીવામૃત, ઘન જીવામૃત અને બીજામૃત જેવી પદ્ધતિઓ અંગે ખેડૂતોને પ્રાયોગિક માર્ગદર્શન આપવામાં આવે છે. આનાથી વધુ ખેડૂતો આ પર્યાવરણ મૈત્રી ખેતી પદ્ધતિ અપનાવવા પ્રેરિત થઈ રહ્યા છે. કડીના લક્ષ્મીપુરામાં આવેલી ગુજરાત માઇક્રો કંપનીની કોલોનીમાં સિક્યુરિટી ગાર્ડ દ્વારા એક યુવકની હત્યા કરવામાં આવી છે. મસાલો ખાઈને નોકરી પર જવા જેવી નજીવી બાબતે થયેલી તકરારમાં 23 વર્ષીય યુવકે જીવ ગુમાવ્યો હતો. નંદાસણ પોલીસે આ મામલે તાત્કાલિક કાર્યવાહી કરીને ગણતરીના કલાકોમાં જ 2 આરોપીઓને ઝડપી પાડ્યા છે. ઊંઝા નગરપાલિકા દ્વારા સ્વદેશી ઉત્પાદનોને પ્રોત્સાહન આપવા અને સ્થાનિક વેપારીઓને મજબૂતી પ્રદાન કરવાના હેતુથી સ્વદેશી મેળો શોપિંગ ફેસ્ટિવલનો પ્રારંભ કરવામાં આવ્યો છે. આ ભવ્ય આયોજનના ઉદ્ઘાટન સમારંભમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. ઊંઝા જીમખાના ગ્રાઉન્ડ ખાતે શરૂ થયેલો આ સ્વદેશી મેળો શોપિંગ ફેસ્ટિવલ આગામી 15 માર્ચ 2026થી ચાલશે. દરરોજ સવારે 10થી રાત્રે 10 કલાક સુધી ખુલ્લો રહેશે. આ મેળામાં વિવિધ સખી મંડળો દ્વારા 54થી વધુ સ્ટોલ ઊભા કરવામાં આવ્યા છે, જેનો નાગરિકો લાભ રહી રહ્યા છે. વધુ સમાચાર માટે જોતા રહો સમાચાર મેં આગે ન્યૂઝ. નમસ્કાર.